ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 7 મેના રોજ વિશ્વભરમાં રિલીઝ થયેલી પૌરાણિક ફિલ્મ કૃષ્ણ અવતારમ પાર્ટ 1 ધ હાર્ટ હૃદયમ માટે અમદાવાદમાં પીવીઆર એક્રોપોલિસ ખાતે ખાસ સ્ક્રીનિંગ અને સેલિબ્રેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેરમાં ભક્તિ ભાવનાઓ અને સિનેમેટિક ભવ્યતાનો અનોખો માહોલ સર્જાયો। આ ખાસ અવસરે ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો, મીડિયા પ્રતિનિધિઓ, આમંત્રિત મહેમાનો અને ફિલ્મ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફિલ્મના ભવ્ય દ્રશ્યો, આધ્યાત્મિક ભાવનાઓ અને સંગીતની ખાસ ચર્ચા જોવા મળી હતી। ફિલ્મના નિર્દેશક હાર્દિક ગજ્જરે ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રેમ, ભક્તિ, ત્યાગ અને સાહસ સાથે અનોખી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે। ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા ભગવાન કૃષ્ણના પાત્રમાં, સુષ્મિતા ભટ્ટ રાધાના પાત્રમાં, સંસ્કૃતિ જયાના સત્યભામાના પાત્રમાં અને નિવાસિની કૃષ્ણ રૂકમણીના પાત્રમાં જોવા મળે છે। ફિલ્મના નિર્માતા સાજન રાજ કુરૂપ, શોભા સંત, પૂનમ શ્રોફ અને પાર્થ ગજ્જરે ફિલ્મને ભવ્ય સ્તરે રજૂ કરી છે, જ્યારે પ્રકાશ કાપડિયા, રામ મોરી અને હાર્દિક ગજ્જરે ફિલ્મનું શક્તિશાળી સ્ક્રીન પ્લે તૈયાર કર્યું છે। ઉલ્લેખનીય છે કે જાણીતા સિનેમેટોગ્રાફર અયાન્કા બોઝના કેમેરા વર્કે ફિલ્મને દિવ્ય અને ભવ્ય સિનેમેટિક અનુભવ આપ્યો છે। દર્શકોએ પણ ફિલ્મના ભાવનાત્મક સ્ટોરી ટેલિંગ અને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનની પ્રશંસા કરી હતી। કુલ મળીને અમદાવાદમાં યોજાયેલું આ ખાસ સ્ક્રીનિંગ ભારતીય પૌરાણિક કથાઓ અને आध्यात्मिक सिनेमानी एक यादगार उजवणी बनी रही थी। लेवल का यहाँ पे हमने प्रीमियर किया अहमदाबाद में। गुजरात की बेटी मेरे साथ है और एंड शी वाज सेइंग कि एक स्पेक्टिकल होगा, पर शी वाज नॉट जोकिंग एंड इट्स अमेजिंग। बहुत अच्छी फीलिंग है, बहुत अच्छी फिल्म बनाई है। मैं चाहता हूँ कि सबके सब जाके ये फिल्म जरूर देखें और फिर अपने परिवार वालों को और दोस्तों को जरूर बनाए सकें। आपके रोल के बारे में बताइए, आपका रोल क्या है, क्या करना है? जी, मैं बहुत लकी हूँ और मैं बहुत छोटा हूँ इसे प्ले करने के लिए, लेकिन मुझे लगता है जय कृष्ण जी का खुद का हाथ है कि मुझे ये रोल मिला। मैं लॉर्ड कृष्णा का रोल प्ले कर रहा हूँ। फिल्म का नाम है कृष्ण अवतारम पार्ट 1 हृदय और इसमें मेरा हाथ नहीं है, इसमें नहीं का हाथ है। कुछ मोमेंट है इस फिल्म के लेके, लास्ट क्वेश्चन। फिल्म को लेकर मोमेंट यही है कि बहुत बार जब हम एक्टिंग कर रहे थे, आज अगर आप मुझसे बोलिए कि आपने कैसे किया, मुझे नहीं पता। बहुत डिविनिटी वाला एक फील आता है जब आप ऐसा कोई कैरेक्टर करते हो, आप ऐसा स्क्रिप्ट पढ़ते हैं, तो वो करते करते ऐसी फीलिंग आ रही थी कभी कभी ये मैं नहीं कर रहा, ये कोई और मेरे थ्रू कर रहा है। मैं एक वैसे हूँ और बस मैं हाँ थैंक यू।